આત્મનિર્ભર ભારત તરફ રમકડા ઉદ્યોગ પણ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે વાત કરી રહ્યા છે રમકડા ઉદ્યોગમાં ભારત દેશ હવે કેટલું આગળ જોવા મળી રહ્યું છે. અને આ વાત એટલા માટે કારણ કે પહેલાના સમયની આપણે વાત કરીને કદાચ ઘણા વિસ્તારોમાં આજે પણ આપણને એવું જોવા મળે કે વાત જ્યારે રમકડાની આવે ને ત્યારે ક્યાંક ચાઇનાના રમકડા વધુ લોકોને આકર્ષિત કરતા જોવા મળતા હતા. પરંતુ હવે સમય કંઈક અલગ છે જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આ રમકડા ઉદ્યોગમાં આ ટોયઝ મેન્યુફેક્ચરિંગમાં પણ આપણે ખૂબ આગળ નીકળતા જોવા મળી રહ્યા છે. ઘણા આંકડાઓ એવા કહે છે કે ભારતમાં રમકડાનું જે ઉત્પાદન છે તે 8,000 વર્ષ જૂનું છે અને ભારત દેશમાં રમકડા સૌથી વધારે વહેંચાય છે. ક્યાંક ને ક્યાંક જ્યારે વાત ટોયઝની હોય ત્યારે આ જે ઉદ્યોગ છે આ ઉદ્યોગ પણ ભારત દેશમાં ખૂબ જ અગ્રેસર જોવા મળતું હોય છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાંથી રમકડાની નિકાસમાં 239% વધારો થયો છે. ચાહે વાત ઇનોવેશનની હોય કે ચાહે વાત કંઈક અલગ અટ્રેક્ટિવ લોકોને લાગે તે કરવા માટેની હોય, ત્યારે એ પ્રકારના ટોયઝ મેન્યુફેક્ચર ભારત દેશમાં સૌથી વધારે થતા જોવા મળી રહ્યા છે. અને ચાઇનાને પણ હવે પાછળ ધકેલી દીધું છે. વિશ્વની મોટી કંપનીઓ આજે ભારતમાંથી રમકડાની ખરીદી કરી રહી છે અને રમકડાના બિઝનેસમાં ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે. હવે આ સમય બદલાઈ ગયો છે. ક્યાંક ચાઇનાના રમકડા પહેલાં લઈને તો આવે પરંતુ ચાલે તો ન ચાલે એ પ્રકારના રમકડા જોવા મળતા હતા, માત્ર આકર્ષિત કરતા જોવા મળતા હતા. પરંતુ ભારત દેશના રમકડાની વાત કરીએ ત્યારે ક્યાંક ક્વોન્ટિટી, ક્વોલિટી અને ક્યાંક ઇનોવેશન બધું જ જોવા મળે છે. ને એટલા જ માટે આ જે ક્ષેત્ર છે ભારત દેશમાં ખૂબ જ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ જે બિઝનેસ છે, આ જે ઉદ્યોગ છે તે ખૂબ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયા રમકડાની જે માંગ છે તે સ્થાનિક બજારોમાં વધારે જોવા મળી રહી છે. ત્યારે આ ક્ષેત્રને લઈને અને સાથે જ આ ઉદ્યોગને લઈને ટોયઝ મેન્યુફેક્ચરિંગને લઈને આજે આપણે વાત કરીશું. અને તેમાં પણ ખાસ કરીને જ્યારે વાત રમકડાની છે ત્યારે ભારતમાં બનતા મેડ ઇન ઇન્ડિયા જે રમકડા છે તે કઈ રીતે ખાસ છે, અલગ છે, શું આ વ્યાપાર કેટલું આગળ જોવા મળી રહ્યું છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ટોયઝ મેન્યુફેક્ચરર છે જય પટેલ અને નિકુંજ આસોદરિયા. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા જયભાઈ સાથે શરૂઆત કરીએ. જી, વેલકમ ટુ ધ શો. આત્મનિર્ભર તરફ રમકડા ઉદ્યોગ જે જોવા મળી રહ્યો છે એને લઈને આજે આપણે વાત કરીશું. ત્યારે સૌથી પહેલો સવાલ કે જ્યારે આપ એક વ્યાપારી તરીકે ભારત દેશમાં આ વ્યાપારને, આ ઉદ્યોગ ક્ષેત્રમાં ખાસ કરીને રમકડાના ઉદ્યોગને જોઈએ ત્યારે અત્યારે શું સ્થિતિ જોવા મળે છે અને જો કમ્પેરિઝન કરીએ પહેલાના સમયની, કારણ કે જે મેં કહ્યું કે પહેલા આપણે એવું જ જોતા હતા કે ટોયઝની વાત હોય તો આપણે જોઈએ કે મેડ ઇન ચાઇના આપણને જોવા મળતું પાછળ જોઈએ એટલે અટ્રેક્ટિવ પણ વધારે જોવા મળતા હતા. પણ હવે આજના સમયમાં ભારત દેશમાં આ વ્યાપાર કેટલું આગળ જોવા મળી રહ્યું છે? પહેલા તો બેન, આત્મનિર્ભર ભારતની જ્યારે વાત થાય ત્યારે ચોક્કસપણે એક વસ્તુ યાદ આવે કે એક ગ્લોબલ વોર્મિંગ જેને આપણને કહી શકાય, 2019માં આપણને એક સરસ આપણને ભારત સરકાર તરફથી જે યોગદાન મળ્યું, કેમ કે ચાઇનાના રમકડા જે કાંઈ હતા ત્યાં વર્લ્ડ વાઇડ બિલકુલ વેચાય છે, આજે પણ વેચાતા હતા. પણ ભારતને આ બાજુ આપણને કોઈને કંઈ જોવા જઈએ તો કોઈને ધ્યાન જ નહોતું કે રમકડાનું માર્કેટ આટલું મોટું પણ હોઈ શકે. આપણા બાળકો જન્મે છે ત્યારથી લઈને 10 થી 15 વર્ષના થાય ત્યાં સુધી રમકડાની કન્ટિન્યુઅસ ડિમાન્ડ હોતી હોય છે. પણ ભારતની અંદર આપણે જેમ કહેવાય કે આપણે જ્યારે નાના હતા ત્યારે ફુગ્ગાથી આપણે આ શરૂઆત કરી હતી અને આજે પણ આપણે જોવા જઈએ તો ફુગ્ગાથી વધારે આપણે ક્યારેય જોયું જ નથી. પણ હવે પ્રિન્ટિંગ, બલૂન, આ તે દરેક જગ્યા પર ઘણી બધી ટેકનોલોજી ને બધું આવ્યું છે. અને 2019-2020 પછી ભારત સરકારના અમુક જે કહી શકાય કે જે ચોક્કસ પગલા, જેમાં BIS સ્ટાન્ડર્ડ આપણે જે કમ્પલસરી કર્યું છે અને એના કારણે ઘણો બધો ફરક આપણને આપણા દેશની અંદર જોવા મળી રહ્યો છે. અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે માર્કેટ ઘણું જ મોટું જેને કહેવાય કે આવનારા સમયમાં દેખાઈ રહ્યું છે. એ સિવાય હવે આના વિશે વધુ વાત કરીશું, પરંતુ પહેલા આપણે નિકુંજભાઈ સાથે વાત કરીએ કે છેલ્લા 8 વર્ષમાં જે દેશમાંથી રમકડાની નિકાસમાં 239% વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપને ખાસ કરીને કયા પરિબળો છે કે જેના કારણે આ જે ક્ષેત્ર છે ને આ જે ઉદ્યોગ છે તે આગળ વધતું જોવા મળી રહ્યું છે, શું લાગે છે? યસ મેડમ, બસ નમસ્કાર. એ વુડન ટોયસ મેઇનલી છે કે જે ફોરેનમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ સારા લેવલ પર. જે 239% જે વધારો થયો છે ને એમાં મેઇનલી વુડન ટોયસ બહુ જ સારા અત્યારે એક્સપોર્ટ થઈ રહ્યા છે. યુરોપ કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રીઝમાં આપણે સારા એવા લેવલ પર ટોયસ જઈ રહ્યા છે અત્યારે.
જી બિલકુલ, પરંતુ શું ખાસ કારણ આપને લાગી રહ્યું કે જેના કારણે હવે ભારત દેશના રમકડા ચાઇનાથી પણ આગળ નીકળતા જોવા મળી રહ્યા છે? એટલે એફિશિયન્સી કહી શકાય, એફિશિયન્સી છે. અને ફિનિશિંગ કામ આપણું ગુજરાતનું, અને એમાં પણ સ્પેશિયલ અમદાવાદમાં અત્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઘણા એવા થઈ ગયા છે જે વુડન ટોયસમાં સારામાં સારું ફિનિશિંગ આપી શકે છે. તો એક એ કારણ છે. અને બીજું કારણ છે કે એમને આપણે પ્રાઇઝમાં પણ બીટ કરી શકીએ છીએ ચાઇનાને અત્યારે. તો એ એક બીજું કારણ હોઈ શકે કે આપણું અત્યારે એક્સપોર્ટ સારું એવું લેવલ પર પહોંચી રહ્યું છે. જી બિલકુલ, હવે પ્રાઇઝમાં આપણે કરી શકીએ છીએ જયભાઈ, તેના પણ ઘણા કારણો હોય, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં ક્યાંક આપણને ક્યાંક ફાયદો થતો હોય ત્યારે જઈને આપણે આ પ્રાઇસમાં પણ લોકોને કંઈક સસ્તું આપી શકતા હોઈએ. તો એની પાછળ શું કારણો જવાબદાર છે કે જે આપણે સમગ્ર વિશ્વમાં ભારત દેશમાંથી આ જે રમકડા છે તે મોકલી શકીએ છીએ ને એ પણ ઓછા રેટમાં? એનું પહેલું ને છેલ્લું કારણ મોટાબેન આપણે કહી શકાય કે ઈચ્છા શક્તિ, અને એમાંય ખાસ કરીને સરકારની ઈચ્છા શક્તિ. સરકારે જે 2019-20 પછી જે કડક નિયમો લીધા છે, અને એ નિયમોને જેને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો બેસિક રો મટીરિયલના કોસ્ટ જે અત્યારે ભારતની અંદર છે એ સેમ કદાચ કહી શકાય કે આપણને ચાઇનાની અંદર પણ કદાચ એ જ મટીરિયલના ભાવ સેમ પણ હોય છે, બરાબર. પણ સૌથી મોટો ફરક જે આવતો હોય છે ને એ કયું આવે છે કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે તમારી છે, જ્યારે ચાઇના જ્યારે કોઈ પણ એક પર્ટિક્યુલર રમકડું બનાવતું હોય તો એનો પહેલા જ દિવસનો ટાર્ગેટ શું હોય છે કે એક સાથે સીધું જ એક સાથે દુનિયાના દરેક દેશોને ટાર્ગેટ કરતું હોય છે. અને આપણી પાસે એ ઈચ્છા શક્તિ જે તે વખતે આપણી પાસે નહોતી, અને કદાચ હતી મારા તરફથી, કદાચ હું મેન્યુફેક્ચર તરીકે કહી શકું કે મારે કરવું પણ હોય તો સરકાર તરફથી અમને એવા ઘણા બધા પ્રલોભનો જે જોઈતા હતા જે અમને નહોતા મળતા. અને આ સરકારને આવ્યા પછી એવું ચોક્કસ કહી શકાય છે કે એક્સપોર્ટ માટેના સબસિડીઓથી લઈને ઘણી બધી જગ્યાઓ સરકારે આપણને છૂટછાટ આપી છે, જે ચાઇનાની અંદર પણ જનરલી સરકાર આપતી હોય છે. અને રો મટીરિયલ થી લઈને દરેક જગ્યા પર બધી જગ્યા પર સરકારની ઘણી બધી એવી ઈચ્છા શક્તિના કારણે આજે અમે લોકો એઝ અ મેન્યુફેક્ચરર કોમ્પિટિશનમાં બિલકુલ સાથે રહીને આપણે કામ કરી શકીએ, એ ચોક્કસપણે કહી શકાય. એ સિવાય જે ભાઈ ખાસ કરીને રમકડાની આયાત પર જે કસ્ટમ ડ્યુટી વધારવાની જે નિર્ણય, અને એની સાથે જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ હોય છે એટલે કે BIS પ્રમાણપત્રને જે પ્રકારે કમ્પલસરી કરવામાં આવ્યું, ફરજિયાત કરવામાં આવ્યું, એવા જે પગલાઓ લેવામાં આવ્યા છે તે પગલાઓથી શું કહી શકાય છે કે જે સ્થાનિક ઉત્પાદકો છે તેમને વધુ પ્રોત્સાહન મળ્યું છે? બિલકુલ, આ જરૂરી પગલું જેને કહી શકાય સરકાર તરફથી લેવામાં આવ્યું છે. BIS સ્ટાન્ડર્ડ એટલે કે આપણું બાળક કોઈ પણ રમકડું રમતું હોય તો એનો નાનકડો ખૂણો જે જનરલી ધ્યાનમાં નથી આવતો, પણ એ ખૂણો ઘણીવાર ઘણું મોટું નુકસાન આપણને આપતું હોય છે. સાથે સાથે એવા ઘણા બધા ડિઝાઇન્સ અને જે રમકડા જેને કહેવાય કે બાળકની જેને કહેવાય ને કે જરૂરિયાત જ નથી, પણ એવા રમકડા પણ ચાઇના જનરલી આપણા દુનિયાના દરેક દેશોમાં થ્રો કરતું હતું. આપણા ત્યાં પણ બિલકુલ એ રમકડાઓ આવતા હતા, અને એ બધા જ સ્ટાન્ડર્ડ અને બધા જ નિયમો સરકારે બિલકુલ કડક વલણ અપનાવેલું છે. અને જેને ધ્યાનમાં રાખીને હું ચોક્કસપણે કહું છું કે સરકાર, આની પહેલા તો હું બીજા શબ્દો તો નથી કહી શકતો, પણ સરકારની 100% ઈચ્છા શક્તિથી આ બધું શક્ય બન્યું છે. જી 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 બિલકુલ. અને બીજી એક મહત્વની વાત છે નિકુંજભાઈ, કે આપણે જે મેડ ઇન ઇન્ડિયા રમકડાની માંગ વધી છે ને, એનું એક કારણ એ પણ છે કે આપણા દેશમાં કંઈક એ રીતે ભારતીય સંસ્કૃતિને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન પૂર્ણ કરવાનું છે તેમાં જે મહત્વનું યોગદાન આપવાનો લોકો પ્રયાસ કરી રહ્યા છે, એની સાથે જે રમકડાની વાત હોય ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભારત દેશના જે પૌરાણિક પાત્રો હોય ને, જેમ કે અને દેશી ફિલ્મના પાત્રો હોય, જેમ કે છોટા ભીમ છે, સુપર હીરો, અને ક્યાંક આપણા દેશમાં જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનની કોઈક મૂર્તિ હોઈ શકે, એવા પાત્રોને વધુ બનાવવામાં આવી રહ્યા છે. અને દેશમાં એવો પ્રચાર પણ છે કે આપણે મેડ ઇન ઇન્ડિયા બનેલા જે રમકડા હોય તે ખરીદીએ. એ ક્યાંક અસરકારક પણ થઈ રહ્યા છે, જેના કારણે પણ હવે આપણા દેશના વિચારો, આપણા દેશના લોકો ચીન અને સ્થાનિક કંપનીઓ જે એના વધુ મહત્વ આપી રહી છે. ચીન અને બીજા અન્ય દેશોથી આપણે થોડાક દૂર અળગા રહી રહ્યા છે. નિકુંજભાઈ. જી, સાચી વાત છે તમારી. અત્યારે ભાગવત ગીતાને લઈને અમે લોકો 18 અધ્યાયથી જે પણ ટીચિંગ થઈ શકે એવા ટોયસ પણ અમે લોકોએ ડેવલપ કરેલા છે. કૃષ્ણ ભગવાનને લઈને કૃષ્ણ ભગવાનની પઝલ બનાવી છે કે જે નાનો બાળક હોય ને ત્યારથી એમને સમજાઈ જાય કે આ આપણા કૃષ્ણ ભગવાન છે કે રામ ભગવાન છે. અથવા તો કોઈ ફેસ્ટિવલ જેમ કે હોળી છે તો હોળીમાં એમને કઈ વાડકા કે એ રીતનું કટોરી આપી શકાય, કાં તો પિચકારી એ ટાઈપની બનાવી શકાય કે જે એકદમ હેલ્થ, મતલબ એ નુકસાન ન કરતી હોય, પ્લાસ્ટિક ન હોય, પણ
એક લાકડાની એ ટાઈપની બનાવી દઈએ ને તો એ લોકો રમી શકે. એવી જ રીતે બધા જ ફેસ્ટિવલનું તો કંઈ ને કંઈ આપણે એવી વસ્તુ લાવી શકીએ કે જે વુડનની હોઈ શકે અથવા તો પ્લાસ્ટિકની પણ હોઈ શકે, પણ મેડ ઇન ઇન્ડિયા હોવી જોઈએ. તો એવી ઘણી બધી વસ્તુઓ અત્યારે આવી ગઈ છે. જી બિલકુલ. હવે વાત જ્યારે ઇનોવેશનની કરીએ ત્યારે શું કહેશો છે ભાઈ? ખાસ આપણા ભારત દેશમાં દરેક ક્ષેત્રે આપણે ઇનોવેશન જોઈએ છે. આપણી માટે, નાના બાળકો માટે આ માત્ર રમકડા છે, પણ રમકડાનું લેવલ, ટોયઝનું લેવલ પણ ભારત દેશમાં એટલું વધી ગયું છે, કારણ કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી જે રીતે કારગર નીવડી છે ને, એ જ રીતે ટોયઝમાં પણ આ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી કેટલી કારગર નીવડી રહી છે, કેટલું વધારે પગપસારો ટેકનોલોજીનો પણ આ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે, જેને અમે તો માત્ર રમકડા એટલે કે રમવાની વસ્તુ સમજીએ છીએ, પણ આ એક ઇનોવેશનનું પણ કામ છે, અને એ પણ ભારત દેશમાં કેટલું આગળ જોવા મળી રહ્યું છે, કેટલું અલગ જોવા મળી રહ્યું છે. બિલકુલ હું વાત કરીશ આપની સાથે. હું મારી જ્યારે આ વાત કરતો હું ત્યારે હું કમ્પેર કરું છું પહેલા તો હું મારી જાત સાથે, એટલે મારી ઉંમર પ્રમાણે હું આ આખી સ્ટોરીને જ્યારે આને કહેવાય ને કે વળાંક આપવાની વાત છે. તમે જે ટેકનોલોજીની વાત કરો છો, બિલકુલ ટેકનોલોજી અત્યારે એક દાયકાથી આપણે પાછળ તો છીએ, પણ એટલા પાછળ પણ નથી કે જેમાં આપણે ટેકનોલોજીને આપણે માત ના આપી શકીએ. ચાઇનાની અંદર અથવા તો બીજા કોઈ દેશની અંદર આપણે જો વાત કરીએ તો માત્ર ને માત્ર ચાઇના જ એક આપણી સાથે કોમ્પિટિશનમાં છે. ન માત્ર ટેકનોલોજી, હવે ટેકનોલોજીની સાથે સાથે આપણે ઇલેક્ટ્રોનિક્સ લેવલ પર પણ આપણે ઘણા જ બિલકુલ આગળ આપણે જેને કહી શકાય કે 50% થી 70% વધારો છેલ્લા 3 વર્ષની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટની અંદર કરેલો છે. એ સિવાય એજ્યુકેશનલ ટોયઝ, જેમાં નાનું બાળક જ્યારે જન્મે છે પછી થોડું મોટું થાય છે, 1 વર્ષ એની ક્યુરિયોસિટી થોડી અલગ હોય, 2 વર્ષે એની થોડી વધારો એની અંદર આવતો હોય છે. એવી રીતે જેમ જેમ ભણવાની અંદર પણ 3જા વર્ષે, 4થા વર્ષે, 5મા વર્ષે, એટલે એજ વાઇઝ ટેકનોલોજીની અંદર રમકડા જનરલી બનતા હોય છે. અને બધી જ ટેકનોલોજી અત્યારે જે વર્લ્ડ વાઇડ છે એમાં આપણે બિલકુલ આપણા ભારતની અંદર એ બધી ટેકનોલોજી આપણે ત્યાં મશીનરીથી માંડીને એના રો મટીરિયલ્સના ડેટાથી માંડીને, અને ઇનફેક્ટ ખાસ કરીને ચાઇનાએ જે તે ટાઈમ પર બાળકો માટે એક પ્રયોગ કરેલો, અને એ પ્રયોગ હતો માત્ર ને માત્ર કલર માટે. હવે એ કલર જે તે વખતે આપણો ભારત નહોતું બનાવી શકતું, જેને આપણે રો મટીરિયલ બેસિકલી સફેદ કલરનું હોય છે. હવે એ કલરને યલો કલરના ટોનમાં, ને યલો કલરમાં પણ બાળકને બિલકુલ એટ્રેક્ટ થાય એવા એક જેને કહી શકાય એવા કલર્સ પણ આપણા દેશમાં નહોતા. અત્યારે આપણે બિલકુલ કહેવાય કે આપણે ક્યાંય કોઈ બીજા દેશ પર નિર્ભર નથી. આપણને ટેકનોલોજી પણ એ લેવલની મળી છે. એજ્યુકેશનલ ટોયસ પણ આપણે એ રીતના આપણે ડેવલપ કરી શક્યા છે. એન્જિનિયરિંગ લેવલ પર પણ બાળકો માટે આપણે જેને કહી શકાય કે એ પણ આપણે અત્યારે બિલકુલ આગળ વધીએ છીએ. અને મેથેમેટિકલી જનરલી બાળકને શું છે કે ગણિત જેને કહી શકાય, ગણિતને ધ્યાનમાં રાખીને પણ આપણે બાળકોને બધું ડિઝાઇન ને બધું કરીએ છીએ. એટલે ટેકનોલોજી સાથે સાથે આ જનરલી જે દરેક ટોયઝ વસ્તુ જ્યારે બી પેરેન્ટ્સ જનરલી કેવા ટોયઝ પસંદ કરે છે કે જેનાથી બાળકનું મેન્ટલી જે છે ડેવલપ થાય, બાળક એનું માનસિક વિકાસ થાય, એવા ટોયઝ વધારે પસંદ કરે છે, જે આપણા ત્યાં બની રહ્યા છે જયભાઈ. જી જી બિલકુલ. એનું કારણ છે મોટાબેન કે રમકડું એ કદાચ બની શકે કે આપણી માટે રમકડું છે, પણ બાળક માટે રમકડું કંઈક ને કંઈક શીખવા માટેની પદ્ધતિ છે કે જેનાથી એની ક્યુરિયોસિટી દિવસે ને દિવસે વધતી જાય. હવે આપણે વાત કરીએ બ્લોક ગેમ, એક પ્લાસ્ટિકની એક પઝલ્સ ગેમ આવતી હતી જે તે ટાઈમ પર આપણે નાના હતા ત્યારે પણ આવતી હતી, અત્યારે પણ આવે છે. પણ એ કેવું છે, બ્લોક ઇન્ડિવિજ્યુઅલ બનાવીને એક બિલ્ડિંગ બનાવે, બિલ્ડિંગની સાથે સાથે એને કન્સ્ટ્રક્શનના એ મેથડ એને ખબર પડે કે હવે હું આ એંગલથી આવી રીતે એને કનેક્ટ કરીશ તો એ ટકશે કે નહીં ટકે. એટલે કદાચ નિકુંજભાઈ અત્યારે પેલા એક વુડન ટોયઝની એક ગેમ છે, પેલા સિમ્પલ લાકડા હોય છે, નિકુંજભાઈ કદાચ એને આપણે શું કહીએ છીએ આપની ભાષામાં? વુડન બ્લોક ગેમ કહે છે આપણે, અને યસ યસ, ઝેંગા કંપની બનાવે છે એટલે એને ઝેંગા તરીકે ફેમસ છે અત્યારે. ઝીંગા એ ચાઇનાનું નામ છે, પણ બિલકુલ એ પણ બેન આપણે 100% કહી શકીએ કે ભારત થોડું ઘણું અત્યારે આપણે એવું ન કહી શકાય, ઘણી બધી રીતે અને ઘણી બધી જગ્યા પર ભારત અત્યારે આગળ છે ટેકનોલોજી અને સાથે સાથે દરેક બીજી બધા વિષયો સાથે. નિકુંજભાઈ, આપણે જયભાઈએ જે રીતે એક્સપ્લેન કર્યું છે ભારત ધીમે ધીમે આગળ તો નથી, પરંતુ જો આપણે એક વાત ક્યાંક એવું જોઈએ કે આપણે ક્યાંક એમાં પાછળ છીએ કે હજી પણ ચાઇનાની વાત કમ્પેરેટિવલી જો આપણે જોવા જઈએ તો ચાઇના આપણા દેશથી ટેકનોલોજીમાં આગળ જોવા મળતો હોય છે. બીજી બધી બાબતોમાં આપણે જોઈએ છે કે ક્યાંક અમુક વાતો સ્વીકારવી પડે છે. તો શું લાગે છે આપને કે કયા એવા પગલા હજી પણ લેવા જોઈએ જેથી કરીને ટેકનોલોજીમાં આપણે હજી પણ આગળ નીકળી શકીએ, ખાસ કરીને
ટોયઝ મેન્યુફેક્ચરિંગ માટે કે કંઈક અલગ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય અને વધુ આપણે જે આગળ નીકળી રહ્યા છે તેનું પણ કારણ શું છે, જેથી કરીને આપણે એને વધુ પ્રોત્સાહન આપી શકીએ? જી, તો અત્યારે મેઇન ટેકનોલોજીમાં એવું છે કે મશીનરીઝ એની ટેકનોલોજી છે ને એ ઇન્ડિયામાં ઓલરેડી અત્યારે ઘણા બધા એવા મશીન મેન્યુફેક્ચરર છે કે જે એ ટેકનોલોજી કરતા પણ સ્પીડમાં બનાવી શકે છે. એક જગ્યાએ આપણે ત્યાં એમને બીટ કરી શકીએ છીએ અત્યારે. બીજું એ છે કે વર્કમેનશીપમાં આપણે એક બેકફૂટ ઉપર છીએ કે જે એ લોકો 8 કલાકમાં આપણને પ્રોડક્ટિવિટી કામ આપી શકે છે, એ આપણે અહીંયા 12 કલાકમાં લેવું પડે છે. એ એક ડ્રોબેક છે. બાકી અત્યારે ઇન્ડિયા એ ચાઇના કરતા બહુ વધારે પાછળ ન કહી શકાય. જો 2-3 વર્ષ મહેનત કરીને ઇન્ડિયા તો સારા એવા લેવલ પર આવી શકે અને વિશ્વમાં ટોયસ એક્સપોર્ટ કરવામાં ઇન્ડિયા સૌથી આગળ આવી શકે એમ છે. જી જી, તો જયભાઈ આ મહેનત આપણે તમારો- કયા વેમાં કરવાની જરૂર છે? જી જયભાઈ. આ મહેનત આપણે એ પ્રકારે કરવી જોઈએ. હું એકદમ સાદી ભાષામાં વાત કરું તો આજથી 30 વર્ષ પહેલા આપણે જયારે રમકડાની વાત આવે તો ખાસ કરીને આપણે દરેક 4 રસ્તા પર, ભારતના દરેક 4 રસ્તા પર તમે જાઓ તો એક વર્ગ છે જે પર્ટિક્યુલર બલૂન અને બધું અત્યારે વેચે છે. બરાબર. હવે આપણે 30 વર્ષ પહેલા આપણી પાસે લાકડીની સ્ટીક હતી અને આગળ એક સિમ્પલ કલર વાળો આપણો જેને કહી શકાય કે ફુગ્ગો હતો. બરાબર. આ જ ફુગ્ગામાં વર્ષો નીકળી ગયા. પણ સાથે સાથે ચાઇનાએ શું કર્યું? ચાઇના આજે આપણને વધારે સારું કેમ લાગે છે? સારું લાગે છે એની પાછળનું કારણ પણ કેમ કે એમણે ન ખાલી એક ફુગ્ગો પણ ફુગ્ગાને પણ ઘણી બધી જગ્યા પર નવી પ્રકારની આપણે જે કહેવાય ને કે ફોઇલ બલૂન, હમણાં આપણે વાત થઈ છે એ પ્રમાણે કેરેક્ટર, હમણાં તમે એ પણ બોલ્યા કે આપણા જે કેરેક્ટર છે, હમણાં જ રિસન્ટલી ઉત્તરાયણ ગઈ છે તો ઉત્તરાયણની અંદર તમે દરેક 4 રસ્તા પર ફોઇલ પ્રિન્ટેડ બલૂન તમે જોયા હશે. તેમાં આપણા ઇન્ડિયનના જેને ખાસ કરીને કૃષ્ણ ભગવાન છે, છોટા ભીમ છે અને એ સિવાય ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર છે, મને બિલકુલ અત્યારે એટલા બધા યાદ નથી આવતા, પણ એ બધા કેરેક્ટર્સ જેને કહેવાય કે અત્યારે ચાલે છે. તો ફુગ્ગાથી આ પ્રિન્ટ સુધીના જેને કહેવાય એ પછી બીજું એક દરેક 4 રસ્તા પર એક બીજો વર્ગ છે જે આ વેચે છે. એમાં તમે જોયું હશે કે બબલ દેટ મીન્સ વોટ કે એક લિક્વિડ હોય જેમાં તમે ફૂંક મારો એટલે ફુગ્ગા નીકળે. આપણે નાના હતા ત્યારે પણ એ ફુગ્ગા બિલકુલ વેચાતા હતા અને આજે પણ એ જ વસ્તુ વેચાય છે, પણ ફોર્મેટ બદલાઈ ગયું. એની જે પદ્ધતિ કહેવાય ને, પદ્ધતિ એની એ જ રહી, એમાં બીજો કોઈ બદલાવ નથી આવ્યો. પણ બદલાવ શું આવ્યો? એની ડિઝાઇનિંગ ફેરવી નાખી. એટલે નવા બાળકને કંઈક નવું જોવા મળે. આપણે ડબ્બીની અંદર એ બધું કરતા હતા, સાબુના ફીણ સાથે આખો આપણે જેને કહેવાય કે રમકડા રમતા હતા. અત્યારે એ લોકોએ દરેક બાળકને ગમે એવા કોઈ કેરેક્ટર્સ ડેવલપ કર્યા, એને અલગ અલગ ફોર્મેટમાં પેલું કર્યું અને એ લોકોને ગમે, બાળકોને ગમે એ રીતનું એમણે ફોર્મેશન કર્યું. એટલે આપણે પણ આ વિષયમાં બિલકુલ ગંભીરતાથી વિચારવું પડશે કે બોલવાથી અને કહેવાથી આ વસ્તુ નહીં થાય. બાળકને શું ગમે છે, ભવિષ્ય જેને કહેવાય કે નવીનતમ, રોજ નવું ડેવલપ કરવું પડશે, રોજ નવા સાથે ઉઠવું પડશે, વિચાર સાથે આપણે ઉઠવું પડશે અને રોજ નવા વિચાર સાથે આપણે રાત્રે સૂવું પડશે. એટલે આ રીતે રમકડા માત્ર વસ્તુ નથી, પરંતુ દરેક બાળકના માનસિક વિકાસ માટેનું એક સાધન છે. એટલે એ માત્ર રમવા સુધી સીમિત નથી રહી જતું. દરેક બાળક માટે, દરેક પેરેન્ટ્સ માટે રમકડા પેરેન્ટ્સ માટે પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ઘણી એવી બાબતો છે કે માતા પિતા નથી સમજાવી શકતા, પણ એક રમકડું એમના જીવનમાં એમને ઘણું બધું શીખવાડી જાય છે. હવે નિકુંજભાઈ, બીજી વાત એવી છે કે જે રમકડા છે, જેમ કે ચલો હવે અત્યારે આપ મેન્યુફેક્ચરિંગ કરો છો, પણ જ્યાં સુધી એ શોપ એક વ્યક્તિ એક દુકાન પાસેથી ખરીદે છે ને ત્યારે એ બહુ મોંઘા થઈ જાય છે. ઘણા લોકો આજે પણ એવું કહેતા હોય છે કે અમુક ટેકનોલોજી વાળા રમકડા આપણા ભારત દેશમાં હજી લોકોને મોંઘા લાગે છે, કે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિઓ એવા મોંઘા રમકડા ન પણ ખરીદી શકીએ. એની માટે આપણે શું કામ કરી શકીએ છીએ? એમની માટે આપણે ચેઇન એ ટાઈપની બનાવી શકાય કે જે અત્યારે શું છે કે એક મેન્યુફેક્ચરર થી લઈને રિટેલર સુધી ઓલમોસ્ટ એ પ્રાઇસ છે ને ડબલ અથવા તો 3 ગણી થઈ જતી હોય છે. એટલે એટલે વચ્ચે ડીલર અથવા તો ડિસ્ટ્રીબ્યુટરનું જે પણ નેટવર્ક છે એમની પાસે માલ ફટાફટ પહોંચે અને ફટાફટ એ લોકો રિસેલ કરી શકે. આ છે ને આખી ગેમ મેડમ છે ને ટાઈમની છે. જો ટાઈમથી એ બધું થઈ શકે ને તો આ પ્રાઇસ ઓટોમેટિકલી ડાઉન થઈ શકે. અને અત્યારે કન્ડિશન એવી છે કે ચાઇનાને અહીંયાથી ઇન્ડિયાથી એક્સપોર્ટ કરવા માટે ઝેંગા, જેમ કે ઝેંગા કહે છે, તો આપણે એક્સપોર્ટ કરવા ને તો અત્યારે એ લોકો કરતા આપણે લોઅર પ્રાઇસમાં છીએ ઘણા. તો અહીંયાથી પણ કન્ટેનર આપણે ચાઇના મોકલી શકીએ છીએ. એટલું અત્યારે સારામાં સારું ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયા માટે.
અને જી બિલકુલ રિટેલ માર્કેટમાં પણ જો આપણે એ કરવું હોય તો એક ટાઈમ જ કન્સ્ટ્રેન્ટ છે, બીજું કોઈ જ વસ્તુ નથી. ઓકે, તો આ સમયના પ્રોબ્લેમને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ જયભાઈ? અને બીજું કે ભારત દેશમાંથી અત્યારે કયા કયા દેશમાં રમકડાની થઈ રહી છે, કયા કયા દેશમાં આપણે આજે રમકડા પહોંચાડી રહ્યા છે? અ, હું એવી ઘણી બધી કંપની સાથે મારી મુલાકાત થયેલી છે કે જેનો જન્મ જેને કહી શકાય કે 5 વર્ષ પહેલા થયો. આજે એ લોકો 500 કરોડથી પણ વધારે ના ફિગર પર એ લોકો એક્સપોર્ટના ત્યાં માર્કેટમાં પહોંચી ગયા છે. ખાસ કરીને અમેરિકન માર્કેટ, યુરોપ માર્કેટ અને આફ્રિકન માર્કેટમાં પણ આપણે ચોક્કસપણે આપણે અત્યારે ત્યાં આ લેવલનું કામ આપણે કર્યું છે. એવી તો ઘણી બધી કંપનીઓ છે કે જે આ સ્ટેજ પર પહોંચી છે. જી, એ સિવાય જયભાઈ મને અંતમાં એક વસ્તુ આપણે જો લોકોને જણાવી શકીએ, કારણ કે આપ મેન્યુફેક્ચરર છો આપ લોકો, તો લોકોને જાણીને થોડુંક સારું પણ લાગે કે છે ને એમાં બનવામાં કેટલી મહેનત પાછળ લાગતી હોય છે, માઇન્ડ પણ હોય છે ઘણા રમકડાઓની પાછળ, કેટલી મહેનત છે, કેટલી મશીનરી પણ હોય છે, કેવી રીતે બનતા હોય છે? બિલકુલ, મહેનત તો દરેક ક્ષેત્રમાં રહેવાની છે, પણ ખાસ કરીને બાળકો સાથે જ્યારે કોઈ પણ વસ્તુ જોડાયેલી હોય ત્યારે એમાં મહેનતમાં વધારો થતો હોય એ ચોક્કસપણે કહી શકાય. પહેલા જે નિકુંજભાઈએ કીધું એ પ્રમાણે કે અત્યારે અને પહેલાના સમયની અંદર ચાઇનાની અંદર કેવું છે કે વર્કમેનશીપ જેને કહેવાય કે એનું 8 કલાકનું ટાઈમિંગ છે, તો એને 8 કલાકમાં આ કામ કરવું જ છે. એ ઈચ્છા શક્તિની વાત છે. હું જે મહેનતાણું લઉં છું, જેવું અત્યારે આપણા દેશમાં અત્યારે દરેક વ્યક્તિ એ નથી કરી રહ્યો. બીજું, ટેકનોલોજીની સાથે સાથે મશીનરી, જે મશીનરી પહેલા 1 કલાકની અંદર 2 કિલોનું પ્રોડક્શન કરતી હોય, હવે એ ટેકનોલોજી અત્યારે એવી પણ આવી ગઈ છે કે 2 કિલોની સાથે સીધું 20 kg એટલે 20 કિલો સુધીનું પ્રોડક્શન કરી શકતા હોય. એટલે ધીમે 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 આપણે આ વિષય પર આપણે બિલકુલ ગંભીરતાથી વાત કરતા જઈએ અને નિષ્ણાત લોકો સાથે બેસીને આનું જો પેલું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે આપણે તમે કીધું એ પ્રમાણે એ શબ્દોનો જવાબ. સવાલ નિકુંજભાઈ, સરકાર પાસેથી શું અપેક્ષા કે મેડ ઇન ઇન્ડિયા રમકડાઓને, ટોયઝને વધુ પ્રોત્સાહન મળે તે માટે? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે એક્સપોર્ટના જે પણ ક્રાઇટેરિયા છે ને એના પર ખાલી એક વખત લુક આઉટ કરે, બસ. બીજું કોઈ જ ઇસ્યુ નથી. સરકાર પણ અત્યારે આમ તો જોવા જાય તો 90% થી 95% સપોર્ટિવ છે, કોઈ જ ઇસ્યુ નથી. થોડા કન્સ્ટ્રેન્ટ આવે છે, ત્યાં થોડો ટાઈમ વધારે જાય છે, બાકી કોઈ જ ઇસ્યુ નથી. જી બિલકુલ બિલકુલ બિલકુલ. તો જે રીતે અત્યારે પણ સરકારના સાથ સમર્થનની સાથે આત્મનિર્ભર જે રમકડા ઉદ્યોગ અત્યારે જોવા મળી રહ્યો છે, આપણે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં હજી પણ જે આપણે વાત કરીને કે ક્યાંક ને ક્યાંક ટાઈમને લઈને કે એક્સપોર્ટ પણ લુકઆઉટ કરવાની જરૂર છે, હજી પણ બાબતો છે તેના ઉપર પણ સરકાર ધ્યાન આપે અને આ ઉદ્યોગ હજી પણ વધુ અગ્રેસર આપણને જોવા મળે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયભાઈ, નિકુંજભાઈ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. તો રમકડાના બિઝનેસમાં અત્યારે ભારત ચીનને પણ પાછળ છોડી દીધું છે. ઘણા એવા રમકડાઓ છે કે જે હવે તો ચાઇના કરતાં પણ વધારે આપણા દેશમાં થઈ રહ્યા છે અને તેની સાથે જ જે પ્રકારે ભારત દેશમાં આ ઉદ્યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે તે રીતે જોતા આગળના દિવસોમાં આપણે દરેક ક્ષેત્રમાં અને દરેક રીતે ચાઇનાને આ ક્ષેત્રમાં પાછળ પછાડી દઈશું તે ચોક્કસપણે લાગી રહ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.